ઝાલોદ નગરમાં અયોધ્યાના શ્રી રામ મંદિરના ત્રીજા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે ભવ્ય ભક્તિ ફેરીનું આયોજન કરાયું. આ તારીખ 22/1/2026 ગુરુવારના રોજ સાંજે 8 કલાક સુધીમાં ભજન કીર્તન, રામધૂન અને હનુમાન ચાલીસા સાથે નગર બન્યું રામમય. અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય શ્રી રામ મંદિરના ત્રીજા વર્ષના મંગળ પ્રવેશને લઈને ઝાલોદ નગરમાં ભક્તિભાવથી છલકાતી અને આસ્થા, શ્રદ્ધા અને ગૌરવથી પરિપૂર્ણ ભક્તિથી ભવ્ય ભરપૂર ફેરીનું સાયકલે આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં નિર્માણ પામેલા શ્રી રામ મંદિરનું સમગ્ર ભારત વર્ષમાં કરોડો સનાતની હિન્દુ ધર્મમાં ગૌરવ, સન્માન અને સ્વાભિમાનનું પ્રતીક બન્યું છે અને શતાબ્દીઓનું સંઘર્ષમય યાત્રા બાદ ભગવાન શ્રી રામ પોતાના જન્મસ્થાન ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે, જે હિન્દુ સમાજ માટે કદી ન ભૂલાય તેવી ઐતિહાસિક ક્ષણ છે. આ ઐતિહાસિક દિવસની ઉજવણી દેશના તમામ રાજ્યોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે થતી હોય છે. તે પૈકી ઝાલોદ નગરે પણ આ ગૌરવભર ક્ષણનો સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ત્યારે નગરની હિન્દુ ઉત્સવ સમિતિના માર્ગદર્શન હેઠળ સાયકલ દરમિયાન સંધ્યાકાળ દરમિયાન ભજન કીર્તન, રામધૂન અને જય શ્રી રામના ગગનભેદી નારા સાથે ભક્તિ ફેરીનું આયોજન કરાયું હતું. મીઠા ચોકમાં શ્રી રામ ભજન અને સહિત રાજેશ ચોક ખાતે હનુમાન ચાલીસાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો અને નગરની ભક્તિ ફેરી પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જોકે ભક્તિ ફેરી સમગ્ર નગરમાં ફરી હતી. નગરની ભક્તિ ફેરીમાં રામ મંદિર મોવાડાથી પ્રસ્થાન કરીને વિશ્વકર્મા મંદિર, બસ સ્ટેન્ડ મળે અને માળીની વાડી, ગામડી ચોક રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં આ ભક્તિ ફેરી ફરી હતી. આ સમગ્ર કાર્યક્રમ ઝાલોદના ધાર્મિક એકતા, સંસ્કૃતિ અને પરંપરા અને સનાતન ગૌરવની ભાવના વધુ મજબૂત બને તેમ આશા વ્યક્ત થવા પામી હતી.